દેશી કપાસનું વાવેતર જૂનના બીજા પખવાડિયામાં અસરકારક વરસાદ થયે તરત જ કરવું. મોડી વાવણી ઓગસ્ટ માસ આર્થિક રીતે પોષણક્ષમ નથી. સંશોધનની ભલામણો મુજબ બે હાર વચ્ચે ઓછામાં ઓછું 4 ફૂટ 48 ઇંચ અને હારમાં બે છોડ વચ્ચે 1 ફૂટ 12 ઇંચનું અંતર રાખીને હેક્ટર 4 વીઘા ના વાવેતર માટે 7 કિગ્રા બીજનો દર રાખી વાવણી કરવી. આ અંતરથી વધારે અંતરે વાવણી કરવી હિતાવહ નથી. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં કપાસની બે હાર વચ્ચે 60 સેમી 2 ફૂટનું અંતર રાખી વાવણી કરવી. કપાસ સાથે મગફળી, અડદ, મગ, સોયાબીન અને તલ જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે. રાસાયણિક ખાતરોમાં હેક્ટર દીઠ 40 કિગ્રા નાઇટ્રોજન 87 કિલોગ્રામ, યુરિયા 2 સરખા ભાગે આપવો. 20 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ 20 થી 25 દિવસે પારવણી તથા નિંદામણ કર્યા બાદ આપવો. બીજો હપ્તો વાવણી પછી આશરે 45 થી 55 દિવસે આપવો. પ્રાકૃતિક ખેતી માટે સારા ઉગાવા, રોગજીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા બાજરીના બીજને બીજામૃતથી સંસ્કારિત કરવા. બીજામૃતનો પટ આપી બીજને હાયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીનજન્ય રોગોથી બચાવી શકાય. ખેડૂત મિત્રો, આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. વધુ માહિતી માટે કૃષિ મોબાઈલ એપ્લિકેશન વાપરો અને ખેડૂત લક્ષી દેશના સૌપ્રથમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી જોડાવો.